એવરીવન, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। તો ઘણીવાર શું થાય કે છોકરા ન હોય ને એવી ડિમાન્ડ કરે, તો અમારા ભાઈની આજ કંઈક અલગ જ ડિમાન્ડ હતી। ફ્રીજમાં ખાખા ખોળા કરવાની એની આદત જાય જ નહીં, તો ફ્રીજમાં ગોતતો એના હાથમાં રવો આવી ગયો ને ડૂટી ફૂટી આવી ગઈ। તો મને કહે કે મમ્મી કંઈક આનું મને બનાવી દે, એકદમ મસ્ત અને મજા આવે ને એવું। ને આમ તો એ છોકરાઓને આપણે કેક ને એવું ખવડાવવાની ઈચ્છા થાય, પણ બહારનું છે ને અત્યારે ગળું પકડાઈ જાય, તો મેં કીધું કે લાવને ઘરે જ કંઈક બનાવી દઉં। તો એના માટે મેં એક મિક્સી જારમાં રવો નાખ્યો ને થોડીક એવી ખાંડ નાખીને એને દળી નાખ્યું, ને પછી એમાં તેલ નાખ્યું એક પાવડું, ને 2 ચમચા મોળું દઈને થોડુંક દૂધ નાખીને પાછું એને મિક્સરમાં એકવાર ફેરવી દીધું, જેથી બધું એકરસ થઈ જાય। ને પછી એને પાછું અલગ કરી લીધું, ને બહુ નહીં દળવાનું, થોડુંક એવું જ દળવાનું। પછી એક બાઉલમાં કાઢીને એને મસ્ત ફેટી લીધું, જેથી મસ્ત ફ્લેવર બેસી જાય। ને સાથે સાથે મેં એમાં થોડોક એલચી પાવડર નાખ્યો ફ્લેવર માટે, જો તમારે ન નાખો તો બી ચાલે। ને પછી આ બધું થઈ ગયું પછી મેં થોડોક એવો ઈનો નાખ્યો, ઈનાની જગ્યાએ તમે છે ને ખાવાનો સોડાઈ નાખી શકો। ને પછી આને મિક્સ કરીને તૂટી ફૂટી નાખી દીધી, ને સાથે બદામી નાખી। તમારી પાસે કોઈ બી ડ્રાયફ્રૂટ હોય ને તમે નાખી શકો, મારી પાસે આ અવેલેબલ હતું તો મેં એ નાખ્યું। ને પછી એક તવલામાં પાણી ગરમ મૂકીને બસ આ તપેલી મૂકી દીધી બેટર વાળીને, એને ઢાંકીને 10 થી 15 મિનિટ એમ જ ધીમા ગેસે સડવા દીધી। તો જો આપણો મસ્ત રવાનો કેક બનીને તૈયાર થઈ ગયો। તો તમે આ રીતનો કેક બનાવીને છોકરાને ખવડાવો। મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા।